હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 8 નું બીજું પ્રકરણ વિજ્ઞાનમાં સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એનું સ્વાધ્યાયનું સોલ્યુશન। તો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂર્ણ કરો। તો સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે, તો એમાં આવશે માઇક્રોસ્કોપ। બીજું છે નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધે સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે, તો એમાં આવશે નાઇટ્રોજન। ત્રીજું છે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે, તો એમાં આવશે ઈસ્ટ। કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે, તો એમાં આવશે બેક્ટેરિયા। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાચા ઉત્તરોને પસંદ કરો। તો એમાં પહેલું છે ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે, તો એમાં આવશે બી આલ્કોહોલ। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી ક્યુ એન્ટીબાયોટિક્સ છે, તો એમાં આવશે સ્ટ્રેપ્ટોમાઇસિન। ત્રીજું છે મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક છે, તો એના માટે આવશે એ માદા એનોફિલ મચ્છર। ચોથું છે ચેપી રોગોનું મુખ્ય વાહક કયું છે, તો એમાં આવશે બી માખી। પાંચમું છે બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ, તો એમાં આવશે સી ઈસ્ટ કોષોની વૃદ્ધિ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોલમ એ માં આપેલા સજીવોને કોલમ બી માં આપેલા તેમના કાર્ય સાથે જોડો। હવે અહીંયા આપણને જોડકા આપેલા છે, જે કોલમ એ ને બંધ બેસતા સાથે બી સાથે આપણે જોડીશું। તો પેલું છે બેક્ટેરિયા, તો એમાં આવશે કોલેરાકારક। બીજું છે રાઇઝોબિયમ, તો એ શું કરે છે તો કે નાઇટ્રોજનનું સ્થાપન। પછી છે લેક્ટોબેસિલિસ, તો એમાં આવશે દહીં જમાવવું। ત્યારબાદ છે ઈસ્ટ, તો એમાં આવશે બ્રેડનું બેકિંગ। ત્યારબાદ છે પ્રજીવ, તો એમાં આવશે મેલેરિયા। છઠ્ઠું છે વાયરસ, તો આવશે એડ્સ કારક। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે? વિદ્યાર્થી મિત્ર, જે સૂક્ષ્મ જીવો છે એને આપણે નરી આંખે નથી જોઈ શકતા, તેને આપણે સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા જોઈ શકીએ। એટલે આપણે ઉત્તરમાં લખીશું કે ના, સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાતા નથી। સૂક્ષ્મ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે। પાંચમો પ્રશ્ન જોઈએ તો કે સૂક્ષ્મ જીવોને મુખ્ય સમૂહ કયા કયા છે? તો કે સૂક્ષ્મ જીવોના મુખ્ય 4 સમૂહો છે, બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ જણાવો। તો વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ છે નીચે મુજબ છે, તો એમાં આવશે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, પછી એઝોટોબેક્ટર છે, પછી એનાબીના અને નોસ્ટોક નીલહરિત લીલ। ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ કે આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય લખો। હવે આપણા જીવનમાં આપણને કઈ કઈ જગ્યાએ સૂક્ષ્મ જીવો છે એ ઉપયોગી છે, તો એવા આપણે 10 વાક્ય લખવાના છે। તો જોઈએ પેલું વાક્ય જોઈએ કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે। ત્યારબાદ બીજું છે ઈસ્ટ એક કોષી ફૂગ છે, તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીની બનાવટમાં ઉપયોગી છે। ત્યારબાદ ત્રીજું લખીશું કે આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે। ચોથું લખીએ તો કે ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા વગેરે બનાવવામાં ઈસ્ટનો ઉપયોગ થાય છે। પાંચમું લખીએ તો કે મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે। ત્યારબાદ છઠ્ઠું જોઈએ તો કે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિયન એટલે કે એન્ટીબાયોટિક ઔષધ બનાવવામાં આવે છે। ત્યારબાદ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે। ત્યારબાદ આઠમું જોઈએ
તો કે ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ 9મું છે કે કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. ત્યારબાદ લાસ્ટ 10મું જોઈએ કે કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સૂક્ષ્મ જીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંક નોંધ લખો. તો હવે આપણે પહેલા ફાયદો જોયો, હવે નુકસાન કયા કયા સૂક્ષ્મ જીવો આપણને કરે છે. તો કે રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, નિમોનિયા જેવા રોગો થાય છે અને પ્રજીવો દ્વારા મલેરિયા અને મરડો જેવા રોગ થાય છે. ત્યારબાદ બીજું છે કે બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને અખાદ્ય બને છે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો કે લીલ જળાશયમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળી તેવું પાણી પીવા લાયક રહેતું નથી. ચોથું જોઈએ તો કે ફૂગ છે લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. 9મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એન્ટીબાયોટિક્સ એટલે શું અને એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ. તો કે જવાબમાં આપણે લખીશું તો કે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ છે એ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિનના ઉપયોગથી એન્ટીબાયોટિક્સ છે. આ જે બધી દવાઓના નામ છે એન્ટીબાયોટિક્સ, કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરી અને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી. ડૉક્ટરે જે માત્રામાં અને જેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તો તે મુજબ લેવી તથા કહ્યા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી. એન્ટીબાયોટિક્સ જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા જે ઉપયોગી બેક્ટેરિયા છે એનો એ નાશ પામી શકે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમે જીનિયસ એજ્યુકેશન પર નવા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. થેન્ક યુ.